નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ત્યાં આપઘાતના જે બનાવો છે, આત્મહત્યાના જે બનાવો છે, એ કોરોનાના સમયથી વધી ગયા છે. એના અનેક કારણો હોઈ શકે છે. સાથે અહીંયા જો તરુણોની વાત કરવામાં આવે તો તેમનામાં પણ આપઘાતનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તેની પાછળ પણ અલગ પરિબળો કામ કરતા હોય છે. પરંતુ અત્યારે હાલ જો આપણે જોઈએ તો બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. કયા કારણોને આપણે આમાં જવાબદાર ઠેરવીશું? કયા એવા કારણો છે કે જેના લીધે ફૂલ ખીલતા પહેલા આખરે અહીંયા કરમાઈ જતા આપણને જોવા મળી રહ્યા છે? રમવા કૂદવાની ઉંમરમાં આખરે આત્મઘાતી પગલું બાળકો કેમ લેતા થઈ ગયા છે? આ ન માત્ર કદાચ જ્યારથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ચોક્કસ એક ચર્ચા જોવા મળી રહી છે કે માતા પિતા માટે આ એક લાલ બત્તી સમાન છે. પરંતુ ના માતા પિતા માટે નહીં, પરંતુ આ દેશના હરેક નાગરિક માટે, હરેક સમાજના હરેક વ્યક્તિ માટે આ ચિંતાજનક બાબત હોવી જોઈએ અને ચિંતાજનક બાબત છે. કારણ કે અહીંયા નાના ભૂલકાઓ જે રીતે એક પછી એક નાના ભૂલકાઓમાં આપઘાતના બનાવો અહીંયા સામે આવી રહ્યા છે, કદાચ એ સાંભળીને પણ આપણે નથી વિચારી શકતા કે આખરે એ વખતની તેમની મનોસ્થિતિ શું હશે. શું હવે એ આપણે કારણ જવાબદાર માનવું જોઈએ કે કોઈ એક ઉંમરના વ્યક્તિઓમાં મનોરોગનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, પરંતુ એ જ પ્રમાણ બાળકોમાં પણ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે અહીંયા પેરેન્ટિંગ પર પણ ઘણા બધા સવાલો ઉઠતા હોય છે. તો માતા પિતાએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? વધુ પડતી આકાંક્ષા, અપેક્ષા, સરખામણીઓ, શું આ તમામ બાબતો એ બાળકોના મગજ પર બોજ બનતું હોય છે? સાથે અહીંયા જે રીતે અત્યારે હાલ ટીવી સિરિયલ હોય, વેબ સિરીઝ હોય કે અથવા કંઈ પણ ઓનલાઈન બાબત હોય કે પછી ટીવી પર પ્રસારિત થતા અન્ય કાર્યક્રમો હોય, એમાં જે કોન્ટેન્ટ પીરસવામાં આવતું હોય છે, શું એ બાળકોના મગજ પર ગંભીર રીતે અસર કરી રહ્યું છે? આવા તો અનેક પરિબળો અહીંયા જોવા મળે છે. માતા પિતા પાસે કદાચ ઘણી બધી વખત સમય નથી હોતો, ત્યારે પોતાના ભૂલકાઓમાં વિશ્વાસ રાખવો અથવા તો વિશ્વાસ કેળવવો, તેમને સમય આપવો, આ તમામ બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં નથી આવતું અને એના લીધે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના બનાવો થતા હોય એમ લાગી રહ્યું છે. કઈ માનસિકતા આના માટે જવાબદાર રહેતી હોય છે? કઈ મનોસ્થિતિ બાળકોની રહેતી હોય છે? કયા એવા કારણો? એ તમામ બાબતો વિશે આપણે નિષ્ણાંતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું અને સાથે એ પણ જાણીશું કે કઈ રીતે આ પ્રકારની ઘટનાઓ પર આપણે કાબૂ મેળવી શકીએ છીએ. આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી અને સાથે ડૉક્ટર પિંકલ ભટ્ટ, કે જેઓ બંને ગુજરાતના જાણીતા સાયકોલોજીસ્ટ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા ડૉક્ટર પ્રશાંતજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. અહીંયા જે રીતે પહેલાં જોયું કે વડોદરામાં, ત્યાર પછી રાજકોટમાં અને આજે જ રાજકોટની સાથે સાથે પાદરામાં પણ એક એવો બનાવ સામે આવ્યો છે, માફ કરશો, પાટણમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેમાં લગભગ 9થી લઈ અને 13 વર્ષની ઉંમરના બાળકોએ અહીંયા સ્યુસાઇડ કરી લીધું છે. એટલે આ સાંભળતાની સાથે અહીંયા રૂવાડા ઊભા થઈ જાય ને સાથે ઘણી બધી ચિંતાઓ પણ થાય. મનોચિકિત્સક તરીકે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? બહુ જ અનફોર્ચ્યુનેટ આ ઘટના છે, પણ એટલું નક્કી છે કે જે WHO કહે છે એ વાત સાચી છે કે ભારત જે છે એ યુવાનોના આપઘાતનું સૌથી મોટું કેન્દ્ર છે આખા વિશ્વમાં. એટલે અહીંયા આગળ આપઘાત જે થઈ રહ્યા છે એનું આપણને હવે ધીરે ધીરે એ બહાર આવી રહ્યા છે અને આપણને દેખાઈ રહ્યા છે. પહેલા કદાચ એ પોલીસના ચોપડે રજીસ્ટર ન થતા હોય એવું પણ બને, પણ અત્યારે આ જે ઘટના થઈ છે એમાં એટલું દેખાય છે કે જે બાળકો છે, ટીનેજર્સ છે કે યુવા વર્ગના છે, એમાં ખાસ કરીને 15 થી 29 વર્ષની વય જૂથ વચ્ચેના સૌથી વધારે આનો ભોગ બને છે. પણ અત્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે 15 વર્ષથી પણ નીચેના આ બધા બાળકો છે અને એ લોકો પણ જો એમની ઓવર સેન્સિટિવિટીના કારણે અથવા તો જે ટોલરન્સ જે છે એ બિલકુલ ઓછું થઈ ગયું હોય, માતા પિતા સાથેનો સંપર્ક તૂટી ગયો, કારણોની આપણે આગળ ચર્ચા કરીશું, ઘણા બધા છે, પણ એ બાળકો કોઈ પણ રીતે આ દુનિયામાં રહેવા નથી માંગતા એ નક્કી. એટલે એ બાળકોને દુઃખની તીવ્રતા એટલી બધી વધી ગઈ છે કે એ લોકોને ખબર છે કે આવી રીતે લાઈફમાંથી એક્ઝિટ થાય. એ લોકોને એ ખબર ક્યાંથી પડે છે તો કે મોટે ભાગે એ લોકોને આ ક્રાઇમ સિરિયલ્સ જે છે એમાંથી એ લોકો શીખે છે. એ લોકો સર્ચ કરે છે ઇન્ટરનેટ પર, એ લોકો અમુક વિડીયો ગેમની અંદર પણ આ પ્રકારનું કોન્ટેન્ટ જોવા મળે છે, એટલે મોબાઈલ ગેમની અંદર એમાંથી પણ એ લોકો શીખે છે. ને અત્યારે જે સુસાઇડ વર્ડ જે છે એ એટલો બધો કોમનલી યુઝ થાય છે જેની ગંભીરતા ખરેખર અમુક જગ્યાએ નથી રહેતી.
તો એમાંથી પણ એ લોકોને એવું થાય છે કે કંઈક પ્રોબ્લેમ થાય તો આપણે આવું કરી શકીએ. અને એક સૌથી મહત્વની વાત એ છે કે કોપી કેટ સુસાઇડ, એટલે કે જ્યારે આવા તમે જોજો હંમેશા આપણે પણ ઘણી બધી વખત અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આવો એકાદ બે કિસ્સા બને એટલે બીજા કિસ્સા ફરીથી બનવા માંડે. જે લોકો સુસાઇડની વિચારણાની પ્રોસેસમાં હોય એ લોકોને આવું જાણ્યા પછી એ લોકોને એવી હિંમત મળે છે, ખરાબ હિંમત મળે છે કે દુઃસાહસ કરવાનું આવું મન થઈ જાય છે કે આપણે પણ કરી શકીએ. અને એના જે રસ્તાઓ છે એ રસ્તાઓ એ લોકો એવી રીતે સર્ચ કરતા હોય છે કે જેમાં કદાચ સૌથી ઓછું પેઇન થાય એવા પણ ઘણા બધા શોધતા હોય છે. એટલે આ બધી બાબતો ખૂબ ચિંતાજનક છે અને બાળકોમાં થાય છે એના માટે ક્યાંક ને ક્યાંક જરૂરથી માતા પિતા, પેરેન્ટિંગની સ્ટાઇલ, સમાજ, શિક્ષણ અથવા શિક્ષકો, આસપાસનું વાતાવરણ, સંગત, એમનું એજ્યુકેશન, આ બધું જ જવાબદાર હોઈ શકે. અને કેટલાક કિસ્સાઓમાં ચાઇલ્ડહુડ ડિપ્રેશન એક રોગ તરીકે પણ જવાબદાર હોઈ શકે, અથવા તો બાયપોલર મૂડ ડિસઓર્ડર એક રોગ તરીકે પણ જવાબદાર હોઈ શકે. બિલકુલ. પિંકલબેન, આપની પાસે આવવા માંગીશ. જે એક પછી એક બનાવો અહીંયા સામે આવી રહ્યા છે, ચોક્કસ ચિંતાજનક બનાવ છે, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે કદાચ ના દુનિયાનું ભાન છે, ના દુનિયાદારીનું ભાન છે, વાસ્તવિક જિંદગી શું છે તેની પણ નથી ખબર, એ બાળકો પણ અહીંયા સ્યુસાઇડ કરી રહ્યા છે. કેવી રીતે આને આપણે જોઈ શકીએ? બાળક જ્યારે નાનું છે ને ત્યારે પેરેન્ટ્સે જે બાળકને સમય આપીને એક પ્રોપર ટ્રેનિંગ આપવાની હોય છે, કારણ કે રૂટ્સ બહુ જ મહત્વના હોય છે. 0 to 8 યર્સની અંદર જે પણ બાળકની અંદર એનું કન્ડિશનિંગ થાય છે એ બહુ જ મહત્વનું બની જાય છે. અને મોસ્ટ ઓફ મા બાપને એવું હોય છે કે 0 to 8 યર્સ એટલે કે બાળક નાનું છે, એને કંઈ જ સમજ નથી પડતી, પણ ત્યારે સબકોન્શિયસ મન સૌથી વધારે પાવરફુલ હોય છે 0 to 8 યર્સમાં. અને એ 0 to 8 યર્સની અંદર એ બાળક સબકોન્શિયસ મન પાસેથી એટલું બધું પાવર શીખે છે. આમના એક પક્ષી પાસેથી આપણે ટ્રેનિંગ જે સાંભળીએ કે ભાઈ એના જેવું છે કે બાજ પક્ષી પોતાના બચ્ચાને જ્યારે જન્મ આપે છે ને ત્યાર પછી એક ખતરનાક ટ્રેનિંગનો એ તૈયારી કરે છે. વિમાન કરતા પણ ઉપર એને લઈ જાય છે અને ત્યાં જઈને એ બાજ પક્ષી સ્થિર થઈ જાય છે. અને પછી ત્યાંથી શરૂ થાય છે એ બાજ પક્ષીની ખતરનાક ટ્રેનિંગ. અને એવી ટ્રેનિંગ કે જે બાજ પક્ષી એ પોતાના બચ્ચાને જ સમજાવવા માંગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી. એવી જ રીતે મા બાપે જ્યારે બાળક 0 to 8 યર્સની અંદર હોય છે ત્યારે એને એક સમજાવવું પડે કે એ એક સામાન્ય માણસ નથી. એ માણસની અંદર એની અંદર કુદરતની આપેલી કેટલી બધી બક્ષિસો છે. બીજું, અપેક્ષાનું પ્રમાણ બહુ જ ઓછું રાખવું જોઈએ, સરખામણીનું પ્રમાણ પણ બહુ જ ઓછું રાખવું જોઈએ. અપેક્ષા અને સરખામણી ઓછું રાખી અને કુદરત તરફથી એ બાળકની અંદર આયેલી ગિફ્ટેડ વસ્તુ કે જે એ જન્મથી એની સાથે લઈને આવ્યું છે એ વસ્તુને ફોકસ કરવાની ટ્રેનિંગ સ્ટાર્ટ કરવી જોઈએ. દરેક બાળક કંઈક ને કંઈક તો જન્મથી લઈને અલગ આવેલું જ છે અને એ ગિફ્ટ કઈ છે કે ગિફ્ટ ઉપર બાળક વધારે ને વધારે પોતાનો સારો ગ્રોથ કરી શકે, પોતે એક મજબૂત આત્મવિશ્વાસ સાથે કુદરતની આપેલી એ બક્ષિસો સાથે બીજા બાળકોની જોડે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ અનુભવ્યા વગર આગળ વધી શકે. આ બધી ટ્રેનિંગ 0 to 8 યર્સમાં બહુ જ જરૂરી છે. જો આ બધી ટ્રેનિંગો મા બાપ સમય આપીને અનકન્ડિશનલ લવ સાથે એ જેવું છે એવું એને સ્વીકારીને અને એની પોતાની ખામીઓ બતાવ્યા વગર એની ખૂબીઓ બતાવશે. ના, નો, નહીં, નથી શબ્દ વાપર્યાની બદલીમાં તું આ કરી શકીશ, તું આ થશે જ તારાથી, એવા પાવરફુલ પોઝિટિવ સેન્ટેન્સો, એફર્મેશન જે કહેવાય, એ જ્યારે બાળક નાનું છે ત્યારે જો એને આ રીતના સ્ટ્રોક આપવામાં આવશે, પોઝિટિવ સ્ટ્રોક, અનકન્ડિશનલ સ્ટ્રોક, નહીં કે પ્લાસ્ટિક સ્ટ્રોક કે નહીં કે નેગેટિવ સ્ટ્રોક, તો બાળકની અંદર ડિપ્રેશનનું પ્રમાણ ઘણું ઓછું થશે. બાળકને લાઈફ જીવવા જેવી છે એ મહત્વનું એને એક ફીલ થશે અને એની જોડે સુસાઇડના પ્રમાણ ઓછું થશે. જી બિલકુલ. ડૉક્ટર પ્રશાંત, આપની પાસે આવવા માંગીશ. બાળકોમાં જે આત્મહત્યા વધી રહી છે, આપ એના માટે કયા કયા કારણોને જવાબદાર ઠેરવી રહ્યા છો? મેં આગળ કહ્યું તે પ્રમાણે અત્યારે જે બાળકો જે છે એ લોકોમાં પિયર ઇન્ફ્લુઅન્સ બહુ હોય છે, એટલે એકબીજાની અસર એકબીજા પર બહુ હોય છે. મેં ક્લિનિકમાં એવા ઘણા બધા એવા કેસીસ જોયા છે કે જે એને હું પૂછું તો ખબર પડે છે કે હું પૂછું કે તને ખબર કેવી રીતે પડી કે આવું કંઈક કરાય અથવા આવો પ્રયત્ન કરાય,
તો એ કહે છે કે મને મારા એક ફ્રેન્ડે કહ્યું કે આવું થઈ શકે ને આપણને કંઈ બહુ પ્રોબ્લેમ થાય ને તો આપણે આવું કરી શકીએ. એટલે આ એક બહુ ભયંકર બાબત છે. અને એને કેવી રીતે ખબર પડી તો કે એ સર્ચ કરે છે, એ જુએ છે, એ મેં આગળ કહ્યું તે પ્રમાણે ક્રાઇમ પેટ્રોલ ટાઈપની સિરિયલ બધી જુએ છે, ક્રાઇમ સિરિયલ જુએ છે. અને એમાંથી એ લોકો બચવાની બદલે, નાનાની વાત નથી, મોટા પણ બચવાના રસ્તાઓ શીખવાની બદલે એ ક્રાઇમ કરવાના રસ્તાઓ શીખે છે. ઇટ ઇઝ વેરી વેરી ડેન્જરસ. અને એની સાથે સાથે બીજી એક વાત મહત્વની એ છે કે આવા બાળકો એકલા પડી ગયા હોય છે અને લોનલીનેસ બહુ જ લાગતી હોય છે. ઘણી બધી વખત આવા બાળકો જે છે એમનું બુલિંગ થયું હોય છે. બુલિંગ એટલે એ લોકોને સ્કૂલની અંદર કે એ લોકોને સોસાયટીમાં કે બીજા કોઈ એમના જે કઝિન્સ છે એમની વચ્ચે એ લોકોને એકલા પાડી દેવામાં આવ્યા હોય છે. આ પણ બહુ મોટું કારણ મેં જોયું છે કે જ્યારે કોઈ બાળકને જબરજસ્તીથી જાણી જોઈને કેટલાક એવા તોફાની લોકો અથવા તો એવા નેગેટિવ પાત્રો હોય છે છોકરાઓમાં પણ, નાના છોકરાઓમાં પણ, કારણ કે એમના મા બાપ તરફથી મળી હોય છે. એટલે એવી નેગેટિવ વાળા જે કેટલાક છોકરાઓ છે અમુક લોકોને એકલા પાડી દે છે. અને પોતે કાં તો ક્લાસ ડિફરન્સના કારણે, કાં તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિફરન્સના કારણે, કાં તો બીજા કોઈ ડિફરન્સના કારણે એ છોકરાને જુદું પાડે છે. હું તમને એક બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે અમદાવાદની અમુક જાણીતી એવી સ્કૂલ છે જેની અંદર મા બાપ જે છે એ બાળકોને કહે છે કે તારે આની સાથે જ મિત્રતા રાખવાની, આની સાથે નહીં રાખવાની. હવે કયા કારણસર, કયા એના માટે, એના આધાર કયા મિત્રતાના, તો કે કઈ ગાડી લઈને આવે છે, એના પપ્પા શું કરે છે, એના મમ્મી શું કરે છે, કયા કપડાં પહેરે છે, આ પ્રકારનું આખું બેકગ્રાઉન્ડ જોઈ અને એ જ મિત્રો સાથે તમારે મિત્રતા રાખવાની. બાકી આપણે મિત્રતા આપણા લેવલના નથી એટલે ના રખાય. આ પ્રકારની એક ભયંકર એક આખી માનસિકતા જે છે એ અમદાવાદ જેવા શહેરોના, અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં, એ જે મેટ્રોઝ અને સબ મેટ્રોઝમાં આવી માનસિકતા વધી રહી છે. ધીસ ઇઝ વેરી વેરી ડેન્જરસ. બહુ ખરાબ છે. એમાં બાળક જે છે કોઈને કહી શકતું નથી. અને બાળક જે છે માતા પિતાને કહે તો માતા પિતા પાસે કોઈ ઓપ્શન જ નથી હોતો. અને એવી રીતે તો બાળક જે છે એ પોતાની જાતને ધીરે ધીરે ઇન્ફેરિયર ગણવા માંડે છે, લઘુતા ગ્રંથિ વાળું ગણવા માંડે છે. અને થાય છે એવું કે એ બાળક જે છે નિરાશાની ગર્તામાં ધીરે ધીરે ધકેલાય છે. બીજું કે બાળકને જ્યારે ચીડવવામાં આવે છે ત્યારે બાળક જે છે એ એના મન ઉપર એટલી બધી ભયંકર અસરો થાય છે કે સંશોધનો એવું કહે છે કે આખી લાઈફ ટાઈમ એ અસરો રહે છે. એટલે આના માટે પણ સરકારે અને સ્કૂલોએ કંઈક કરવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. બીજું કે માતા પિતા જે છે બંને ધારો કે વર્કિંગ છે, કામ કરવા ગયા અને બાળકને એકલું ઘરે રાખે છે તો એ બાળક કોની સાથે રહે છે એ પણ બહુ મહત્વનું છે. જો એ બાળક જેની સાથે રહે છે એ વ્યક્તિ કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકે છે બાળકને, એ બધી બાબતો પણ ખૂબ અગત્યની છે. બીજું કે બાળક એકલું રહે ત્યારે એની પ્રવૃત્તિ કઈ કઈ છે. ધારો કે સોશિયલ મીડિયા પર છે કે બીજી કોઈ જગ્યાએ છે તો તમારું ટ્રેક હોવું જોઈએ, અથવા તમારો કંટ્રોલ, પેરેન્ટલ કંટ્રોલ હવે આવે જ છે. ઘણી બધી એવી સાઇટ છે કે જેના દ્વારા એ કંટ્રોલ કરી શકાય છે. એ ખૂબ જરૂરી છે. અને મહત્વની વાત એ છે કે જીવન જે છે એ બંને બાબતોથી ભરેલું છે, સારી નરસી, એવી એક સામાન્ય સમજ ધીરે ધીરે વાર્તાઓ દ્વારા કે બીજી કોઈ રીતે બાળકની અંદર ઉમેરાવી જોઈએ. અત્યારે પંચતંત્રની વાર્તાઓ જતી રહી છે, ઈસપની વાર્તાઓ જતી રહી છે. એટલે બાળકને સમજ જ નથી પડતી કે આવું હોઈ શકે કે આવું ના હોઈ શકે. એનામાં સ્ટ્રીટ સ્માર્ટનેસ ધીરે ધીરે ડેવલપ થતી નથી. મા બાપ માત્ર માર્કની પાછળ પડ્યા છે, ભણાવવાની પાછળ પડ્યા છે, અને એમને એવું જ છે કે જેવો માર્ક લાવશે, જો ભણશે એટલે બધું જ એ મેળવી લેશે. આનાથી વધારે એમને બીજી કોઈ ડિમાન્ડ નથી. પણ બાળક થોડા માર્ક ઓછા લાવશે તો ચાલશે, પણ એની અંદર જીવનને ડીલ કરવાની સ્કિલ હોવી જોઈએ, એની અંદર નિષ્ફળતાને પચાવવાની શક્તિ ડેવલપ થવી જોઈએ. એ ખૂબ મહત્વનું છે. અને આના માટે માતા પિતાનો સંવાદ બાળકો સાથે હોવો ખૂબ જરૂરી છે. જી બિલકુલ. બિલકુલ અહીંયા ડૉક્ટર પ્રશાંતભાઈએ જે વાત કરી, બિલકુલ એ જ વાતથી આપણે આગળ વધીએ તો ડૉક્ટર પિંકલ, અત્યારે હાલ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તો એ વધારે જોવા મળે છે કે માતા પિતા બંને વર્કિંગ હોય છે. અહીંયા જોઈન્ટ ફેમિલીનો કોન્સેપ્ટ હવે આપણા ત્યાં જોવા નથી મળતો. ત્યારે બાળકોને જે યોગ્ય સમય મળવો જોઈએ, અથવા તો એક જે ધ્યાન રખાવવું જોઈએ, અથવા તો એક વિશ્વાસ કેળવાવો જોઈએ, તેની સતત કમી જોવા મળતી હોય છે. શું લાગે છે કે આ બાબતો પણ ક્યાંક ને ક્યાંક બાળકોને આ આત્મહત્યા જેવું કરવા માટે પ્રેરતી હોય છે? બાળકોને જે સમય અને હૂંફ જોઈતી હોય છે ને એ પણ એમને એમના પેરેન્ટ્સ પાસેથી નથી મળતી. કારણ કે અત્યારે બંને પેરેન્ટ્સ વર્કિંગ છે, મધર અને ફાધર. જોઈન્ટ ફેમિલી એકદમ ઓછા થઈ ગયા છે. સવારે એમને ટાઈમ ટુ ટાઈમ જોબ પર જવાનું પ્રેશર છે,
પાછા આવ્યા પછી એ જોબ પરનું પ્રેશર છે અને ઘરનું કામ પતાવવાનું પ્રેશર છે. એટલે જ્યારે બાળક એમની સાથે વાત કરવા આવે છે અથવા તો બાળકના જે સવાલો છે એને તરત જ દબાઈ દેવામાં આવે છે, અથવા તો પછીથી એને સ્ક્રીન ટાઈમ આપી દેવામાં આવે છે, કે એને ગેમ ચાલુ કરી દેવામાં આવશે, કે કાર્ટૂન ચાલુ કરીને એને બેસાડી દેવામાં આવે છે, કે રિયાલિટી શો, નાના છોકરા કંઈ ગાતા હોય કે રિયાલિટી શો આજે કેટલા બધા ચાલી રહ્યા છે તમને પણ દરેક જણને ખ્યાલ છે સોશિયલ મીડિયા ઉપર કે ટીવીમાં, કે એ ચાલુ કરીને આપી દે છે કે ભાઈ ચલો તું આ રિયાલિટી શો જો. હવે જ્યારે બાળક બીજા જ બાળકને કંઈક અલગ પ્લેટફોર્મ પર જુએ છે, ત્યાં બતાવવામાં આવે છે કે એના મધરે એના માટે આવું કર્યું, એના ફાધરે આવું કર્યું, આટલી ગરીબીમાંથી અહીંયા લાવ્યા, અહીંયાથી એના માટે આ વસ્તુ છોડવામાં આવી, એના પેરેન્ટ્સે બેમાંથી મધર અથવા ફાધરે કોઈકે બહુ મોટો ભોગ આપેલો છે, તો એ બધાની પણ માનસિક અસર બાળકો ઉપર થવામાં આવે છે. એની સાથે જે કાર્ટૂન જુએ છે કે જે સ્ક્રીન ટાઈમમાં એ જે જુએ છે એ પોતાને બોઇલર મુર્ગા જેવા બનાવી દે છે, કે જેમની સાથે પગ છે પણ એ દોડી નથી શકતા, પાંખો છે પણ ઉડી નથી શકતા. એક કુંડામાં વાવેલા છોડ અને ખુલ્લા જંગલમાં વાવેલા છોડના જે રૂટ્સમાં ડેવલપ થવામાં જે ફરક હોય છે એ આવી રીતે જ્યારે મા બાપ એમને અનકન્ડિશનલ લવ નથી આપતા, પ્રેમ, હૂંફ, બેસવું, સારી નરસી ખરાબ વાતો કરવી, એમના પોતાની અંદર શું ચાલી રહ્યું છે, એમના કયા સવાલો છે, એ સવાલોના જવાબ કેવી રીતે આપવા, એમનો સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઓછો કરવો અને એ સ્ક્રીન ટાઈમની અંદર કઈ વસ્તુ જુએ, આ આટલી ધીરજ અથવા તો આટલો સમય એ બંને વર્કિંગ વુમન હોવાથી છે નહીં. જોઈન્ટ ફેમિલી એકદમ ઓછા થઈ ગયા છે. દરેક જણને પોતાના માટે મી સમય બહુ જ જોઈએ છે અને એ મી સમયની અંદર એટલું બધું ફ્રસ્ટ્રેશન હોય છે કે બધું ફ્રસ્ટ્રેશનનો રોલ એક બાળક ઉપર ઉતરે છે. અને કદાચ તમે જોશો કે બહુ જ નાના બાળકના અંદર ગુસ્સો બહુ જ ભરેલો હોય છે. આપણે 12-15 વર્ષના બાળકની બી વાત નથી કરતા, 8-10 વર્ષના બાળકમાં કેટલો બધો ગુસ્સો હોય છે. તો આ ગુસ્સો એને ક્યાંથી જોયો? ત્યારે તો એને પોતાના ઘરની સરાઉન્ડિંગ દુનિયા જ જોઈ છે વધારે. 80% એને સરાઉન્ડિંગ ઘરની દુનિયામાંથી આટલો બધો એને પોતાની અંદર ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, બીજાને કેવી રીતે કંટ્રોલ કરવા. દરેક મધરને એવું લાગે છે કે હું મારા હસબન્ડને કંટ્રોલ કરું છું, હસબન્ડને એવું લાગે છે કે હું મારી વાઈફને કંટ્રોલ કરું છું, હસબન્ડ અને વાઈફને બંનેને ભેગા થઈને એવું લાગે છે કે હું મારા બાળકને કંટ્રોલ કરું છું. પણ કોઈ કોઈના કંટ્રોલમાં નથી. એ બધું જ ફ્રસ્ટ્રેશન પોતાના ઉપર બી ઉતરે છે અને બાળકો ઉપર પણ ઉતરે છે. તો આ બધાનો રોલ પણ એટલો જ અગત્યનો છે જો બાળકમાં આપણે સુસાઇડનું પ્રમાણ ઓછું જોવું છે, આત્મહત્યાનું પ્રમાણ. તો પ્રશાંતભાઈ, ખાસ આપણે ત્યાં જ્યારે પણ મનોરોગની વાત આવે ત્યારે તે વયસ્કોમાં જોવા મળે એ હવે ધીરે ધીરે લોકો સમજી રહ્યા છે. પહેલાં તો મનોરોગ જેવું કંઈ હોય એ જ સમજમાં નહોતું આવી રહ્યું. શું બાળકોમાં પણ મનોરોગ થઈ શકે છે? અને જો હા, તો તેનો ઉપચાર વ્યવસ્થિત રીતે કરાવવો એ કેટલું જરૂરી બની જાય છે અને કઈ રીતે આપણે તેનો અંદાજ મેળવી શકીએ છીએ? બાળકોમાં ચોક્કસ મનોરોગ થઈ શકે છે. એટલે એવું નથી કે બાળકોને કોઈ માનસિક વિકૃતિ કે રોગ ન હોઈ શકે. બાળકોની અંદર ઘણા બધા એવા ડિસીઝ છે, જેમ કે બાળકોની અંદર સાદી ભાષામાં કહું તો બેડ વેટિંગ છે, નખ ચાવવા છે, ત્યાંથી શરૂ કરીને ADHD જે છે, એ લોકોમાં કન્ડક્ટ ડિસઓર્ડર છે, એ લોકોમાં પર્સનાલિટી ડિસઓર્ડર છે, એ લોકોની અંદર બીજા એવા ઘણા બધા રોગ છે જેમાં મેજર ડિપ્રેશન પણ હોઈ શકે, બાળકોમાં રિએક્ટિવ ડિપ્રેશન પણ થઈ શકે, બાળકોમાં મૂડ સ્વિંગ્સની તકલીફ પણ હોઈ શકે. આ બધું જ થઈ શકે. અને જે લર્નિંગ ડિસઓર્ડર છે એ પણ હોઈ શકે. આ દરેકે જે ડિસઓર્ડર્સ છે એની ચોક્કસ ટ્રીટમેન્ટ થઈ શકે છે. એની મેડિકલ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી છે. અને માતા પિતાએ એ સમજવું જરૂરી છે કે બાળકને આ મેં જે કઈ એ સમસ્યાઓ હોય, ધારો કે બાળકને ચિંતા પણ થઈ શકે, એન્ઝાયટી પણ થઈ શકે, એને નિરાશા પણ હોઈ શકે, આવું બધું જ થઈ શકે. પણ જો આ હોય એનો અર્થ એવો નહીં માનવાનો કે બાળકને કોઈ ગાંડપણ જેવી ભયંકર બીમારી છે. આવો શબ્દ હવે વપરાતો નથી, પણ હું એ સામાન્ય લોકોને સમજાય એટલા માટે કહું છું. અને મારા બાળકને એવી બીમારી થઈ ગઈ છે કે જે જિંદગીભર ચાલુ રહેશે ને પછી એને જિંદગીભર દવાઓ ખાવી પડશે. આવું બધું જરૂરી નથી હોતું દરેક કિસ્સામાં. બીજી વાત કે બાળકો જે છે એમને ચોક્કસપણે, ધારો કે બાળકોની અંદર ચાઇલ્ડહુડ એપિલેપ્સી પણ આવી શકે, તો એમાં ન્યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. એમાં તમારે અંધશ્રદ્ધા રાખીને ભૂત પ્રેત છે કે ખેંચ આવે છે એવું માનીને એવું ના કરાય.
એના માટેના ચોક્કસ ડોક્ટર છે, એની સલાહ લેવી પડે તમારે અને એ પ્રમાણે દવાઓ કરવી પડે. પણ એટલું નક્કી છે કે બાળ રોગો જે બાળ માનસિક રોગો જે છે એ બધી જ તકલીફોમાં મોટે ભાગે બહુ જ સફળ સારવાર શક્ય છે. અને એમાં માતા પિતાનું પણ કાઉન્સેલિંગ અને માતા પિતાને સાથે પણ એમને પણ ગાઈડન્સ આપવામાં આવે છે. એટલે ઘણા બધા કિસ્સાઓમાં તો માતા પિતાએ વધારે સમજવાનું આવે છે બાળક કરતા, એવું હોય છે. અને એવું ક્યારેય માતા પિતાએ નહીં માનવાનું કે મારું બાળક જે છે તો કંઈ પાગલ છે તો હું એને કંઈ સાયકોલોજિસ્ટ પાસે લઈ જાઉં, એવું જરા પણ નથી. તમે સાયકોલોજિસ્ટ પાસે લઈ જાઓ એનો અર્થ એવો થાય છે કે બાળકને તમે ગાઈડન્સ આપો છો, સારી રીતે સરસ રીતે તૈયાર કરવામાં. તમે ક્યાંક ક્ષતિ કરતા હો કે તમારાથી કોઈ ભૂલ થતી હોય તો એના માટે પણ માર્ગદર્શન મળે છે. અને બીજું કે થોડી ધીરજ રાખવાથી બાળક ઘણું બધું સારું ભણવામાં પણ પરિણામ આપી શકે છે, એની સાથે વર્તન પણ એનું સુધરે છે. અને એ ચોક્કસ એના મનની વાત કોઈક એવી જગ્યાએ કહી શકે છે કે જે જગ્યા સૌથી સેફ છે, સિક્યોર છે. અને અમને જે કોઈ પણ વ્યક્તિ વાત કરે એ ચોક્કસપણે બહુ જ કોન્ફિડેન્શિયલ રાખવામાં આવે છે, એટલે એ વાત પણ બહાર કહેવામાં નથી આવતી. એટલે આ બધી જ બાબતો હોય છે. એટલે સામાન્ય લોકો એ સમજવું જોઈએ કે બાળકોમાં પણ આવું હોઈ શકે ને એમને પણ સારવાર માટે તરત સાયકોલોજિસ્ટ પાસે લઈ જાઓ. દરેક બાળકને દવા, ગોળી કે ઇન્જેક્શનોની જરૂર હોતી નથી. એ નક્કી કરવા દો ડોક્ટરને કે શેની જરૂર છે. તમે જાતે કોઈ માનસિક રીતે બધું વિચારી ના લો, જાતે ને જાતે કોઈ નિર્ણય પર ના આવી જાઓ, જજમેન્ટલ ના થઈ જાઓ. આવું કરવાથી બાળકોને જે જરૂર હોય એ પ્રમાણે સારવાર આપવાથી એમનામાં ચોક્કસ ફાયદો થાય છે અને ઝડપથી ફાયદો થાય છે. એટલું યાદ રાખીએ કે જેટલું ઝડપથી નિદાન થાય એટલી ઝડપથી જો સારવાર થાય તો આઉટકમ અથવા તો જેને પ્રોગ્નોસિસ કહીએ છીએ એ ખૂબ સરસ થઈ શકે અને ખૂબ ઝડપથી ઘરનું વાતાવરણ અને બાળકનું માનસિક સ્તર સુધરી શકે. ડૉક્ટર પ્રશાંત, આપની પાસેથી એક અન્ય બાબત પણ જાણવી છે કે જ્યારે આ પ્રકારનું પગલું ઉઠાવતા હોય છે બાળકો, ત્યારે તેમની અંતિમ મનોસ્થિતિ શું રહેતી હોય છે? એક કેસમાં આપણે જોયું કે ઘર કંકાસમાં બાળકીએ આપઘાત કર્યો, બીજા કેસમાં પરિવારે મોબાઈલ આપવાની ના પાડી તો તેને લઈ અને ગુસ્સામાં આવી અને આપઘાત કર્યો, અને ત્રીજા કેસમાં અહીંયા ટીવી સિરિયલને ક્યાંક જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ખાસ મનોસ્થિતિ અથવા તો તે એવા કયા વિચારોની સાથે આ પગલું ભરવાની હિંમત કરી લેતા હોય છે જ્યારે કે હજી એ દુનિયાથી પણ વાકેફ નથી? ત્યારે મેં બહુ આગળ કહ્યું તે પ્રમાણે આ લોકો માટે આપઘાતની સિરિયસનેસ એમને ખબર નથી હોતી. એમને એ કોઈ ક્રિયા છે એવું જ મનમાં હોય છે અને એ ક્રિયા થઈ જાય છે. હવે એ ગંભીરતા એ છે કે એ ક્રિયા જીવનને હળનારી છે. એટલે અને એમને એવું એ લોકો ખોટી રીતે ઇન્સ્પાયર થાય છે કે આવું અમે પણ કરી શકીએ. જ્યારે માનસિક સ્થિતિની વાત કરીએ ત્યારે એ સ્થિતિ એવી હોય છે કે મારે તાત્કાલિક દુઃખમાંથી મુક્તિ જોઈએ છે. હવે તાત્કાલિક દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવાનું? તો કે આવું કરી શકાય એવું ક્યાંક કોઈક સિરિયલમાં પણ જોયું હોય છે, ક્યાંક કોઈ જગ્યાએ એમણે જોયું હોય છે અને એટલે એને એ તરત જ શીખી જાય છે. બાળકોમાં ગ્રાસ્પિંગ વધારે હોય છે એટલે તરત જ એ વસ્તુ એમને અંદર અનુકરણ થાય છે. હવે આ અનુકરણ થવાના લીધે પ્રોબ્લેમ એ છે કે એમને પછી બીજા રસ્તાઓ શોધવાની પણ એટલી બુદ્ધિ ચાલે છે કે ભાઈ આવું નહીં તો આવું કરીએ, આવું કરીએ, આવું કરીએ. એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન ઇન્ટરનેટ, એટલે પ્રોબ્લેમ વધારે થાય છે. જ્યારે બાળક આવું કંઈક કમિટ કરતું હોય છે ત્યારે એનો રોષ, ગુસ્સો કે એનું આક્રમકતા જે છે એ બીજા ઉપર એ નથી જ્યારે કાઢી શકતું બાળક, ત્યારે પોતાની ઉપર કાઢે છે. આ વાત બહુ જ ગંભીરતાપૂર્વક આપણે સમજવી જોઈએ. એટલે બાળકની અંદર દુઃખ સાથે ગુસ્સો હોય છે અને એ આક્રમકતા જ્યારે બહાર નથી નીકળતી ત્યારે પોતાની જાત તરફ નીકળે છે. આ આપણે સમજવું ખૂબ જરૂરી છે. બીકોઝ એ બાળકને વાત કરવાનો મોકો જ નથી મળ્યો, અથવા એ બાળક જ્યારે ગુસ્સો સામેથી કરે છે કે જ્યારે કંઈ પણ કહેવા માંગે છે ત્યારે એને સાંભળવાની બદલે કાં તો એને માર પડે છે, કાં તો એને પર હિંસાત્મક કંઈક થાય છે. કોઈક સખત ને કડક શિક્ષા નહીં જોગવાઈ હોય છે એ વખતે કે ભાઈ તું આવું કરીશ તો તને આમ થશે. એટલે એને બીકના માર્યા પણ બાળક આવું કરે છે. એટલે જે પરીક્ષા વખતે જે આપણે જોયું હતું બહુ વર્ષો પહેલા બહુ જોતા હતા કે રિઝલ્ટ ઓછું આવે તો એ વખતે આવી ઘટનાઓ વધારે સુસાઇડની થતી હતી. એ માત્ર ને માત્ર બીક જ હતી, સોશિયલ ફિયર હતો અથવા તો ઘરમાંથી બીક હતી. આ જ બીક હવે બીજી કોઈ બાબત માટે ઘરમાંથી આવે છે અને એટલા માટે બાળક આવું કરે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, તાજેતરમાં જ આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોના આત્મહત્યાના જે કિસ્સાઓ છે તે વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે, જે સૌ કોઈ માટે એક ચિંતાજનક બાબત કહી શકાય. અને તેની પર આપણે નિષ્ણાંતોના મત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બંને જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.